નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે જે નાના માણસોની રોજગારીને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર, લુહાર, દરજી, વાણંદ તેમજ દરેક કારીગરને ₹2 લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી। આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં 20,000 ફોર્મ ભરાયા છે, જ્યારે ઉપલેટા શહેરમાં આજે 500 ફોર્મ ભરાયા હતા અને હજુ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે તેવું જાણવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, જિલ્લા ઉપપ્રમુખ જયેશ ત્રિવેદી, સાવનભાઈ ગદુક અને તેમજ બક્ષીપંચના સાવનભાઈ ધડુક તેમજ બક્ષીપંચ મોરચાના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયુક્ત તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમણૂક થયેલી છે। આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે વિશ્વકર્મા યોજનાનો, અને બહોળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હોય સુતાર, દરજી, વાણંદ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવો સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય, કારીગરો કરતા હોય એને બધાને આ કીટનો લાભ મળે। આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એને 15,000 જેવી એક વાઉચર મળશે। એ સિવાય 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। એ લોનની 5% વ્યાજ છે। એ રેગ્યુલર થઈ જશે તે પછી એને બીજી લોન માટે 2 લાખ રૂપિયા જેવું આપશે। એટલે આ જે છેવાડાના માનવી છે, નાનામાં નાના માનવી છે, અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હોય સુતાર, દરજી, વાણંદ, લુહાર, કડિયા કામ કરતા આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રીએ એક ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે। વધારે વધારે આજે જે કન્યા શાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે, અને હજી પણ જે કોઈ બાકી રહી જતા હોય SC સેન્ટરમાં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે। નમસ્કાર, જયેશ કે ત્રિવેદી, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજ રોજ ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષીપંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા ₹3 લાખ સુધીની લોન તેમજ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવાડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું। આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતીનભાઈ વિરમગામા, મહામંત્રી સુરેશભાઈ પરમાર, તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ, વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા, બક્ષીપંચ મોરચા દ્વારા। વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભર્યા છે। આ યોજનાની આપણે માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડાના માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલે 15,000 રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે, પ્લસ કોઈ પણને ટ્રેનિંગ માટેની 500 રૂપિયા સ્ટાઇપન્ડ, પ્લસ લોનની અંદર આપણે એમ જોતા કે 1 લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને એ યોજનાની અંદર લોન મળે। 1 લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું 2 લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે। એટલે પ્રધાનમંત્રીનું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી, નાનામાં નાનો માણસ કોઈ પણ રોજીરોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય, સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય વ્યાજની
જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની અંદર ન આવે. ઘણા ભૂતકાળની અંદર આપણે સમય જોયેલા હતા. એમાંથી બહાર નીકળવા માટે 1 લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન, બીજા સ્ટેપની અંદર 2 લાખ રૂપિયાની લોન, એવી રીતે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું આ આહવાનની અંદર છેવાડાના માનવી સુધી જાજામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર નાનામાં નાના લોકોની આરે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે. અને આ યોજના જાજામાં જાજા લોકો, મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો 20,000 ફોર્મ ભરાણા છે. ઉપલેટાની અંદર, શહેરની અંદર 500 કરતા પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે. આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને, લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે. પ્રગતિ સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રેમચંદ યાદવ ભાવિ મુખ્યમંત્રી ગુજરાત દ્વારા મોરબી દુર્ઘટનામાં મચ્છુ નદી દુર્ઘટનામાં 141 લોકો મૃત્યુ પામ્યા હતા. સાથે વડોદરા શહેરમાં બોટકાંડમાં 14 બાળક અને 2 શિક્ષકોના મામલે જવાબદાર અધિકારીઓ સામે સજા કરવા અને મૃત્યુ પામેલાના પરિવારને ₹50 લાખની સહાય કરવાની માંગ કરી. મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ મચ્છુ નદીની પુલ દુર્ઘટનામાં 141 લોકો મૃત્યુ પામ્યા હતા. ગુજરાત સરકાર અને ત્યાંની નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના ફિટનેસ વગર પુલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેમાં પુલમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે વડોદરા શહેર મંદિર પાસે હરણી તળાવમાં પણ 14 બાળકો અને 2 શિક્ષકોનું મૃત્યુ પામ્યા હતા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા મહાનગરપાલિકા કલેક્ટર કમિશનર દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય અધિકારીની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પ્રગતિ સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રેમચંદ યાદવ ભાવિ મુખ્યમંત્રી ગુજરાત દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે આજીવન કારાવાસની સજાની માંગ કરી હતી. સાથે મૃત્યુ પામેલા પરિવારજનોને ₹50 લાખની ગુજરાત સરકાર મદદ કરી મરી ગયેલા બાળકો અને શિક્ષકોના પરિવારના આર્થિક મદદ મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જય પ્રભાલ, સુनील शर्मा, सुरेश चंद्र यादव, गोविंद शुक्ल उपस्थित रहा था. ये कि मच्छू डैम पे आज 30 अक्टूबर 2022 को मच्छू डैम में 141 आदमी मारे गए, जिसका अभी तक सरकार ने कोई मुआवजा नहीं दिया, ना ही कोई ऐसा कोई ठोस कदम उठाया जिसके लिए कि आज हमें मजबूरन सरकार के ऊपर अपेक्षा लगाते हुए सरकार को ये जो है हम उनकी सरकार की निंदा करते हैं और सरकार जल्दी से जल्दी उनको जो है कि जो मरे हुए हैं उनके लिए 50-50 लाख का मदद करे. और मोठनाथ वही सेम दुर्घटना मोठनाथ मंदिर के पास हरनी तालाब में हुआ. 12 बच्चे मारे गए और 2 शिक्षिका मरी. आज उनके परिवार वाले से पूछिए क्या हाल है उनकी, है सरकार उनको अभी तक पूछने तक नहीं आई और ले जाके कुछ लोगों को बंद कर दिया और बंद करके केवल वो दिखावा दिखा रही है कि भाई हम ये कर रहे हैं. न तो कलेक्टर साहब के पास जवाब है, ना ही DO के पास जवाब है, ना कमिश्नर साहब के पास, न महानगर पालिका के पास कोई जवाब है. और सरकार उनके परिवार वालों को, जो बच्चे मरे हैं उनके परिवार वालों को 50-50 लाख रुपया मदद करे, ताकि उनकी जो है कि आत्मा को शांति भी मिले और उनका एक जीने खाने का एक जरिए पर बने. प्रेमचंद यादव, भावी मुख्यमंत्री गुजरात राज्य.
વડોદરાથી છોટાઉદેપુર જતી એસટી બસ ખોટકાઈ જતા મુસાફરો અટવાયા. મુસાફર ભરેલી એસટી બસ ડભોઈના પલાસવાડા પાસે ખોટકાઈ ગઈ. બસની એક્સિલ એકાએક તૂટી જતા ચાલકે સમય સૂચકતા વાપરી બસને થોભાવી દીધી. એક્સિલ તૂટી જવાથી બસ આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી મુસાફરો અટવાયા. બસમાં સવારે 50થી વધારે મુસાફર રોડ વચ્ચે અટવાઈ પડ્યા હતા. છોટાઉદેપુર તરફ જતી એસટી બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોતા મુસાફરો એસટી તંત્ર દ્વારા બસની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો રોષે ભરાયા હતા. આ રસ્તામાં રઝળતા મૂકી દીધા છે અને કોઈ મેનેજરનો નંબર નથી આવતો કે કોઈ એમનો કોઈ જવાબદાર વ્યક્તિનો નંબર બી નથી આવતા. આ લોકો ડ્રાઈવર અને કંડક્ટર બેઉ એમની પાસે નંબરો જ નથી એમના. ક્યાંથી ક્યાં જતા હતા? અમે ડેપોમાંથી અમે ગામડી જતા હતા. બરોડા ડેપોમાંથી બેઠા છે. સંખેડા જવાનું છે અમારે. હા. ક્યાં પકડી? અને કોઈ બસ બી પેલી ઊભી નથી રહેતી. એક્સપ્રેસ બસ ઊભી નથી રહેતી. આ લોકો કેટલા પેસેન્જર હશે? 70 થી 80 પેસેન્જરો છે અંદર. એટલે કેપેસિટી ખરી? હમણાં બતાવી દેશે. એટલે કેપેસિટી પૈસા લઈ લીધા બધાના, બરાબર, અને હમણાં અહીં રઝળતા કરી દીધા. હવે ડ્રાઈવર શું કહે? ડ્રાઈવર કહે છે કે આવશે તારે જશે, કોઈ બસ ત્યાંથી આવશે તારે. ડભોઈ શહેરમાં ઠેર ઠેર કબીરાજનો આતંક મચાવી રહ્યા છે. શહેરમાં ગમે તે દુકાન અને મકાનમાં ઘૂસી જાય છે, જેના કારણે વેપારી અને રહીશો પરેશાન થઈ ગયા છે. જેવા સમાચાર મીડિયામાં 5 દિવસ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આજરોજ મંગલેશ્વર મહાદેવ પાસેથી પસાર થતા મહેન્દ્રભાઈ મહેશભાઈ તડવી, ઉંમર વર્ષ 20, રહેવાસી દસાલાલની વાડી પાસે રામટેકરીના ઓફ પર કબીરાજે હુમલો કરતા તેઓના બંને પગ અને હાથે બચકા ભરતા પ્રથમ સારવાર માટે ડભોઈ હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારે દિવસે ને દિવસે જંગલોમાં લાકડા ચોરો કટિંગ કરતા હોય જંગલ ખલાસ થતા કબીરાજ શહેર તરફ ફરી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા કબીરાજનો આતંક લોકોને મુક્ત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા ડીસીએમ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
આપનું સ્વાગત છે। શહેરના મધ્યમાં આવેલા MS યુનિવર્સિટી કેમ્પસમાં યુનિવર્સિટી દ્વારા સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આજે સવારે ચાલુ ક્લાસમાં અત્યંત ઝેરી ગણાતો સાપ રસેલ્સ વાઇપર ઘૂસી આવતા દોડધામ મચી ગઈ હતી। જોકે સાપે કોઈને હાનિ પહોંચાડી ન હતી। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના સભ્યએ સાપને ક્લાસરૂમમાંથી ઝડપી પાડી સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો। ઘટના સોમવારે સવારે બની હતી। એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ક્લાસ ચાલુ હતો અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં મશગુલ હતા। તે સમયે ક્લાસરૂમની બારીમાંથી એક સાપે ક્લાસરૂમમાં એન્ટ્રી લીધી હતી। એક વિદ્યાર્થી સાપને બારીમાંથી આવતા જોઈ જતા તેને બૂમ પાડી હતી। તે સાથે જ ક્લાસમાં દોડધામ મચી ગઈ હતી। સાપ પણ ગભરાઈને આમ તેમ જવા લાગ્યો હતો। આ સમયે જ બારી નજીક બેન્ચ પર બેઠેલા એક વિદ્યાર્થીના પગ પાસેથી સાપ પસાર થયો હતો અને ક્લાસરૂમમાં મૂકેલા 2 કબાટ પાછળ ભરાઈ ગયો હતો। આ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને તુરંત જ વન ખાતાને જાણ કરી હતી। વન ખાતાએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરતા ટીમનો એક સભ્ય દોડી આવ્યો હતો અને સાપને પકડી લીધો હતો। જે બાદ તેને જાણકારી આપી હતી કે આ સાપ ગુજરાતમાં જોવા મળતા 4 ઝેરી સાપ પૈકી સૌથી ખતરનાક રસેલ્સ વાઇપર છે। આ સાપ કોબરાથી પણ વધુ ઝેરી છે। સદનસીબે સાપે કોઈને ડંખ નથી માર્યો। સાપ પણ ગભરાઈ ગયો હતો એટલે તે કબાટ પાછળ છુપાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરાને સાપોનું ઘર માનવામાં આવે છે। અહીં કોબરા, રસેલ્સ વાઇપર ઉપરાંત કોમન ક્રેઇટ પ્રજાતિના ઝેરી સાપ પણ જોવા મળે છે। મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવી હતી। વડોદરાના તરસાલી ખાતે આવેલા શિવાલય રેસિડેન્સીના શિવાલય યુવક મંડળ તરફથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા શિવાલય રેસિડેન્સીથી શરૂ થઈ રવિ પાર્ક 4 રસ્તા સુધી નીકળી હતી। આ શોભાયાત્રામાં સોસાયટીના ભાવિ ભક્તો જોડાયા હતા, જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા મરાઠી સંસ્કૃતિ મુજબ લેઝીમ રમી શોભાયાત્રાની શાન વધારાઈ હતી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રાનું પ્રસ્થાન આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજનું જન્મ જયંતિના ઉત્સવમાં આજે અમે શિવાલય યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આરતી ઉતારીને યાત્રાનું અમે આયોજન કર્યું છે અને ખાસી સંખ્યામાં પબ્લિક અમારા જોડે જોડાય છે। શું નામ આપનું? પ્રજ્ઞેશ જયસ્વાલ।
રાયગઢ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતી અને બરાનપુરા માર્ગનું નામકરણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકની તકતીનું અનાવરણ વડોદરા શહેર પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. સાથે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સામાજિક કાર્યકર્તાએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી અને યુવાનો મહિલાઓ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ પંથકથાશાએ આકર્ષણ જમાવ્યું હતું. સાથે શિવાજી ચોકનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકની તકતી વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે તકતીને ખુલ્લું કરાયું હતું. આજે શિવાજી મહારાજની જન્મજયંતિ છે. આપણો ધર્મ એવું કહે છે કે જ્યારે જ્યારે ધર્મ પર હાનિ હોવે ત્યારે કોઈ નવું કોઈ વ્યક્તિ પેદા થાય છે અને ભગવાન એને પેદા કરે છે અને ભગવાનના આશીર્વાદથી થાય છે. શિવાજી મહારાજ એક ગેરીલા પદ્ધતિથી નાની સેના હોવા છતાં પણ મુગલોની આટલો મોટો સામ્રાજ્ય હોવા છતાં પણ એની જોડે ટકરાઈ ગયા. મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી, પણ સૌથી મોટી વાત જે એમણે કરી છે તે પૂરા સમાજને અને લોકોને એક વાત કહીને ગયા છે કે તમે ડરો નહીં, નિર્ભય બનો. કોઈ બી અન્યાય હોય એની સામે ટકરાઈ જાઓ. ગમે તેટલા ઓછા લોકો હોય પણ ડરવાનું નહીં, ભયમુક્ત બનો. અને ભયમુક્ત લોકો બનતા જાય છે. શિવાજી મહારાજ જ્યારે જે કદમ રખ્યું છે તે ધર્મને બચાવવા માટે, અને ધર્મને અન્યાય કોણ કરતા હતા? જે શાસકો હતા એમની સામે, આટલી મોટી સેનાની સામે એક ગેરીલા પદ્ધતિથી લડાઈ લડી અને આટલો મોટો સામ્રાજ્ય સ્થાપિત કર્યો અને લોકોને નિર્ભય બનાવ્યા. લોકોમાં એક નવી તાકાત પેદા કરી અને લોક ભયમુક્ત થઈને આજે નિડરતાથી બહાદુરીથી લડી શકે છે. એ શિવાજી મહારાજની દેન છે. એ દેનને સમજો, દેશને સમજો, નિર્ભય બનો, વચનના પાકા બનો. એ બધી બાબતો એમને શીખવાડીને ગયા છે. અને લોકોને એટલું જ કહું છું કે જે શીખવાડીને ગયા એમાંથી નવું શીખો અને આગળ વધો, દેશની એકતા, પ્રગતિ અને નિર્ભયતાને માટે. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. આજે આપણા શિવાજી મહારાજ જેના આરતીના કાર્યક્રમમાં હું શરીક થયા અને બરાનપુરામાં છે શિવાજી ચોક ઉપર શિવાજી મહારાજના જીવનથી તમામ અમે નાનપણથી બધા લોકો આપણા દેશના તમામ જે એવા બાળકો છે આ એવા પ્રેરણા લેતા આવ્યા છે કે એક બહાદુરી શું હોય છે અને ગુલામી કોઈ પણ સંજોગોમાં સ્વીકારે નહીં. એના સૌથી મોટો જો આપણે માટે એક જેના બોલે કે આપણા ગાइडेंस करवावाला मार्गदर्शक तरीके जो है અને प्रेरणा આપણને આપવાવાલા આપણા શિવાજી મહારાજજી છે. જો એની અલગ અલગ પ્રકારથી યુદ્ધ નીતિઓ અને કોઈ પણ સંજોગમાં કેવી રીતે દુશ્મનોના પરાસ્ત કરીએ જોઈએ અને બહાદુરી અને એના પછી માતાશ્રીના કઈ રીતે જો બાળપણથી જો શિવાજી મહારાજના એના ઉછેર થયા અને કઈ રીતે દેશભક્તિની ભાવના એમાં આવી. આ તમામ અમે લોકો જો જ્યારે નાના હતા ત્યારે કિતાબોમાં ચોપડીમાં વાંચતા અને પછી મોટા થઈને મૂવીમાં જોતા ગયા અને આપણને ગૌરવ થાય છે કે શિવાજી મહારાજના જીવન અને આપણા દેશ એક એટલા સૌભાગ્યશાળી છે આના માટે કે એના જીવનના વૃત્તાંતો ઉપરથી જો આપણી આવનાર પેઢી કેવી રીતે દેશભક્તિના જો સિંચન આપણે દિલમાં કરે જોઈએ અને આવનાર સમયમાં આપણા દેશ એકદમ આગળ વધતા જાય. એનાથી આપણા જો થોડો 4 સાલ પુરાના ઇતિહાસ લઈને આગળ અમે વધીએ તો આજ એવા સુપ્રસંગે અમે અહીંયા હાજર થયા અને જો એ શિવાજી મહારાજજીના આરતી કરી જોઈએ એના મને પણ ખૂબ ગૌરવ થયા જોઈએ અને બધાને જો આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજના દિવસે શું મેસેજ એવું છે કે આપના આત્મ જો તમારો સ્વાભિમાન અને તમારા જો આત્મવિશ્વાસ એટલા તમારા દૃઢ રહેવા જોઈએ કે તમે કોઈ પણ સંજોગોમાં તમે સામના કરી શકો છો. નાની ફોર્સ હોય તમારા પાસે, નાના એના જો સેનાના સંખ્યાબળ હતા અને એના કઈ ગુના સામેવાળાના સંખ્યાબળના કેવી રીતે પરાસ્ત કરી શકાય
અગર સારી રીતે જો એ સ્ટ્રેટજી બનાવવામાં આવે અને સારા હિંમત બધા રાખીને સારા લોકોના સહી લોકોને સિલેક્ટ કરવામાં આવે, આ એના જિંદગીમાંથી અમે લોકો શીખીએ છીએ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.